અમરેલીથી સમાચાર જિલ્લાના ગામોમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો એપીએમસી તરફ વળ્યા છે। અન્ય ખરીદ કેન્દ્રોના ભાવથી બિયારણ ખાતર મજૂરી સહિતનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી ખેડૂતોએ સાવરકુંડલા એપીએમસી બહાર લાઈન લગાવી। અહીં હરાજી 1600 રૂપિયાની બોલીથી શરૂ થતા ખેડૂતોને હાશકારો થયો। ચૂંટણી પહેલા 2000 થી 2200 સુધીના કપાસના ભાવથી ખેડૂતો આનંદિત હતા। તેની સામે આજે ખુલ્લા બજારમાં 1500 થી 1700 સુધીના ભાવ બોલાતા ક્યાંક ખેડૂતોને નિરાશા પણ હાથ લાગી। ખેડૂતોનું કહેવું છે કે ખેતી દિવસે ને દિવસે મોંઘી બનતી જાય છે। એવામાં 400 થી 500 નો ઘટાડો પોસાય તેમ નથી। જો સરકાર પોષણક્ષમ ભાવ આપે તો તેમની આકરી મહેનતનું પૂરેપૂરું વળતર મળે। જો કે એપીએમસીના સેક્રેટરી રમેશ રાદડિયાનો દાવો છે કે ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તે રાહતરૂપ છે। ગામડાઓમાં વેપારીઓ જે કપાસની ખરીદી કરતા તે સાવ ઓછી થઈ હોવાથી સાવરકુંડલા અને અમરેલી એપીએમસી ખાતે સરેરાશ 10,000 મણ કપાસની આવક વધી છે। આજે કપાનો ભાવ 1500 થી લગાવીને 1600 થી 70-80 રૂપિયા છે। આજે બજારમાં 50 થી 70 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે, પણ તોય ખેડૂતોને આ ખાતર બિયારણ ડીઝલના ભાવ બહુ મોંઘા હોવાથી ખેડૂતોને ખરેખર કપાનો ભાવ 2000 થી 2100-2200ના હોય તો ખેડૂતોને પોતાનું કાંઈક થોડું ઘણું વળતર મળે। આજની તારીખે 1695 A1 ક્વોલિટીનો ભાવ આવ્યો છે, પણ એ પણ પોષણક્ષમ નથી। સિઝન આસુરી આવી ગઈ છે, ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય જેથી કરીને ખેડૂતોને ના છૂટકે કપાસ વેચવો પડે એવો છે। અને ગામડે કપાસની ખરીદી અટકી ગઈ છે। એનું કારણ છે કે માર્કેટ યાર્ડોની અંદર જે સતત દબાતા લીધેના ભાવોને લીધે આજે ગામડાની ખેડૂતોનો વેપાર થઈ શકતા નથી। છેલ્લા 2 દિવસમાં કપાસનામાં થોડીક તેજી આવી છે। કાલે 50 રૂપિયા વધ્યા છે, આજે 50 રૂપિયા વધ્યા અને 1700 રૂપિયા સુધી કપાસ આજે 1700 ઉપર વેચાણો। એટલે ખેડૂતોને એક આશા બંધાણી છે ને ખેડૂતો પોતાનો માલ વેચવા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે અને ખેડૂતો